Hello, good afternoon, students. Myself, Pragnesh Polara from Om Engineering College, Junagadh. Uh, Today, we are meet here to learn about some mensurations, formulas, and areas and surface areas and volumes. We have already learned about the area of, for example, parallelogram, square, rectangle, etc. Today, I am going to teach you about area of rhombus, area of circle, and surface area of some figures and volumes. So first, we are going to learn about the area of circle, right? So let us look at the PPT. First, we think that what is mensuration? Mensuration is the topic which deals with the use of formula to calculate parameters, areas, volumes of plane shapes and solid ones. That means મેન્સ્યુરેશનનો મતલબ એવો થાય છે કે જે એક એવો ટોપિક છે કે જેમાં આપણે બધી ફિગર્સની પેરામીટર્સ, એરિયા, વોલ્યુમ અને બીજા બધા શેપ્સ માટે આપણે એનું ડિસ્કશન કરીએ છીએ એને આપણે મેન્સ્યુરેશન્સ તરીકે ઓળખીએ છીએ. અને મેન્સ્યુરેશન્સની અંદર આપણે ઓલરેડી ચોરસ, લંબચોરસ વગેરેના એરિયા તો આપણે શીખી લીધેલા છે. આજે આપણે અહીંયા સર્કલ અને રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણના એરિયાની પ્રથમ વાત કરશું. સો દેન આપણે ઓલરેડી ટ્રાયેંગલ, ટ્રેપેઝિયમ અને પેરેલોગ્રામના પણ એરિયા વિશે શીખી ગયેલા છે. તો આજે આપણે સૌથી પહેલાં વાત કરશું સર્કલના એરિયા વિશે. આપણે બધા જાણીએ છીએ કે સર્કલનો એરિયા થશે A ઇઝ ઇક્વલ ટુ પાઈ into r square, where r is the radius of a circle and pi is a constant is equal to 3.14 dash dash dash. એરિયા સર્કલનો એરિયા આપણે કહીએ છીએ કે પાઈ આર સ્ક્વેર થશે, પણ પાઈ આર સ્ક્વેર એ એરિયા કઈ રીતના આવે છે એની પણ પ્રૂફ આપણે આપી શકીએ છીએ with using the double integration or single integration as well. પણ આપણા સિલેબસ માટે આપણે માત્ર ડિપ્લોમા લેવલના સ્ટુડન્ટ્સ માટે આપણે એરિયાનો ફોર્મ્યુલા એ ઇનફ છે. તો આપણે યાદ રાખશું કે એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર, વેર આર ઇઝ અ રેડિયસ ઓફ ધ સર્કલ. If we look in the PPT, the area of circle having radius, for example, 8 centimeter. So here 8 centimeter is the radius, and we know about the formula that area A is equal to pi r square. So let the put r is equal to 8 centimeters. So area A is equal to pi into 8 square. Not that here 8 is a centimeter, so 8 square means the area will come in the centimeter square. So here pi is equal to 3.14. If we put the 3.14 in this formula, then the area of the circle having radius 8 centimeter is equal to 201.1 centimeter square. Not that the centimeter square area is always in the measurement square. If the radius is in centimeter, then area is in centimeter square. In meter, then meter square. All like that. Okay. સો અહીંયા આપણે સર્કલનો એરિયા મળેલો છે 201.1 સેન્ટીમીટર સ્ક્વેર, વિચ ખાલી 1 ડેસિમલ પોઈન્ટ સુધીની ક્લિયરિટી આપણે એમાં લીધેલી છે. એની આગળ પણ આપણે ક્લિયરિટી આપી શકીએ છીએ. તો આ રીતે આપણે સર્કલનો એરિયા શોધી શકીએ છીએ વિથ યુઝિંગ ધીસ ફોર્મ્યુલા A ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. એમાં થોડો ઘણો ચેન્જ કરીને તમને અલગ રીતે પણ એક્ઝામ્પલ પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ તમને એવું કીધેલું હોય કે ભાઈ કોઈ સર્કલ છે જેનો એરિયા ઓલરેડી તમને કે 201.1 સેન્ટીમીટર એરિયા હોય એવા સર્કલની રેડિયસ શોધો. તો સેમ આપણે એરિયાનો ફોર્મ્યુલા છે A ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો આપણે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A અપોન પાઈ
નો યુઝ કરી એ આપને આપેલો હોય 201.1, then r square is equal to a upon pi is equal to 201.1 upon pi is equal to 3.1, which equal to r square, right? So we can if we take the root of 201.1 upon pi, so that is equal to 8 centimeter. તો આ રીતે આપણે થોડા અલગ અલગ રીતે ચેન્જ કરીને પણ આપણે સર્કલનો એરિયા શોધવાનો કહી શકીએ, અથવા તો એમ કહી શકીએ કે સર્કલનો એરિયા આપેલો છે તો સર્કલની રેડિયસ શું થશે. તો અલગ અલગ રીતે તમને સર્કલના એરિયા વિશેના એક્ઝામ્પલ પૂછી શકે, તો આપણે સેમ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે સોલ્યુશન આપી શકીએ. જો આગળ આપણે ડિસ્કશન કરીએ તો એરિયાની અંદર આપણે રોમ્બસના એરિયા વિશે પણ વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે રોમ્બસ શું છે. રોમ્બસને આપણે જો ગુજરાતીમાં કહેવા જાય તો એ છે સમબાજુ ચતુષ્કોણ, એટલે કે એવો ક્વાડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણ કે જેની બધી સાઈડના માપ છે ઇક્વલ છે, એને આપણે કહેશું રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની ખાસ વાત, પહેલી વાત એ છે કે એની ચારે સાઈડ ઇક્વલ છે, 4 ઇક્વલ સાઇડ્સ, અને એની અમુક પ્રોપર્ટીઝ પણ છે રોમ્બસની કે જે આપને એનો એરિયા શોધવા માટે ઘણી જ હેલ્પફુલ થઈ શકે છે. સો સમ પ્રોપર્ટીઝ ઓફ રોમ્બસ ઇઝ 4 ઇક્વલ સાઇડ્સ, both diagonals of a rhombus bisect each other, that means and the diagonals are perpendicular to each other. That properties diagonals એટલે કે એના વિકર્ણો એકબીજાને લંબ હોય છે, એ પ્રોપર્ટી છે એ આપણે એરિયા શોધવા માટે ઘણી જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. કેમ કે ઘણી વખત આપણે એરિયા શોધવા માટે અમુક રીતે ટ્વિસ્ટ કરીને જો એક્ઝામ્પલ પૂછેલો હોય તો આપણે એનો આ પ્રોપર્ટી પણ આપણે એરિયા શોધવા માટે ઉપયોગી થઈ શકે છે. રોમ્બસના એરિયા માટેનો ફોર્મ્યુલા મેં આપણે જો પીપીટીમાં જોઈએ તો રોમ્બસનો એરિયા માટેનો મેં ફોર્મ્યુલા આપેલો છે, વેર એ ઇઝ ધ એરિયા ઓફ રોમ્બસ, 1/2 d1 into d2, where d1 and d1 is the first diagonal, d2 is the second diagonal, and 1/2 d1 into d2 is equal to the area of rhombus. એટલે કે સમબાજુ ચતુષ્કોણના જો આપણે એરિયા શોધવો હોય તો બંને ડાયાગોનલની વેલ્યુ આપણી પાસે હોવી જરૂરી છે, અને 1/2 ઇન્ટુ d1 d2 લેશું એટલે આપણે ડાયરેક્ટલી સમબાજુ ચતુષ્કોણનો એરિયા મળી જશે. બની શકે કે તમને બંને ડાયાગોનલની વેલ્યુ ઓલરેડી આપેલી હોય, બની શકે કે કોઈ એક ડાયાગોનલની વેલ્યુ આપેલી હોય અને માત્ર કોઈ એક સાઈડની વેલ્યુ આપેલી હોય, તો આપણે કોઈ પણ આપણે જે રોમ્બસની પ્રોપર્ટીઝ છે એનો યુઝ કરી અને એનો આપણે એરિયા ફાઇન્ડ કરી શકીએ. તો આ જે એરિયા માટેનો ફોર્મ્યુલા છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ, બધાએ નોટ ડાઉન કરી લેવો જોઈએ કે એરિયા ઓફ રોમ્બસ ઇક્વલ ટુ 1/2 d1 into d2. I remind you all that d1 is the first diagonal and d2 is the second diagonal. So length of the diagonal is the main part to find the area of rhombus. તો આપણી પાસે બંને ડાયાગોનલના માપ હોવા જરૂરી છે. બની શકે કે ન આપેલા હોય તો આપણે કોઈ પણ સાઈડનું માપ આપેલું હોવું જોઈએ, તો આપણે એના પ્રોપર્ટીઝનો યુઝ કરી અને આપણે રોમ્બસનો એરિયા ફાઇન્ડ કરી શકીએ. જો આપણે પીપીટીમાં જોઈએ તો જો આપણે કોઈ એવો એક્ઝામ્પલ આપેલો હોય કે ફાઇન્ડ ધ એરિયા ઓફ રોમ્બસ RSTU, where the first length of first diagonal is equal to 24 feet, but we have not the second diagonal, right? So directly we cannot find the area of this rhombus, but we have the measurement of the side is ST is equal to 13 feet, and we know that the all sides of rhombus are equal, so length of all sides RU, UT and RS is equal to 13 feet. So here first before we find the area of rhombus, we need to find the length of the second diagonal SU. Okay, so here I have explained in the PPT that to find the area you need to know the lengths of both diagonals.
So first we draw the diagonal SU and label the intersecting point X. અહીંયા આપણે બંને ડાયાગોનલ જે બિંદુમાં ક્રોસ થાય છે એનો બંનેનો જે પોઈન્ટ છે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એને આપણે એક્સ કીધેલો છે અને આપણે ઓલરેડી પ્રોપર્ટીઝમાં વાત કરેલી છે કે રોમ્બસના ડાયાગોનલ બાયસેક્ટ ઈચ અધર. બંને ડાયાગોનલ એકબીજાને દુભાગે છે. દેટ મીન્સ એક્સ ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ SU. ઓકે, સો ડેફિનેટલી RT is equal to 24 feet. So RX is equal to 12 feet and XT is also is equal to 12 feet. And we also know the other property. બીજી પ્રોપર્ટી આપણે એ શીખેલા છીએ કે બંને ડાયાગોનલ એકબીજાને લંબ હોય છે. દેટ્સ બોથ ડાયાગોનલ આર પરપેન્ડિક્યુલર ટુ each other. That means SU and RT are perpendicular to each other. That means if we look at the triangle SXT, which is a right angle triangle, which have the one side is 12 feet and the second side and the એટલે કે જે ટ્રાયંગલ આપણે મળેલો છે કે જેની એક સાઈડ છે એ 12 ફીટ છે અને એનો કર્ણ એ છે હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ ટુ 13 ફીટ. તો આપણે એની બીજી સાઈડ એટલે કે SXની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકશું યુઝિંગ ધ પાયથાગોરસ થિયરમ. લુક એટ ધ PPT. Here the triangle SXT is a right angle because the diagonal of a rhombus are perpendicular to each other as we have discussed. The diagonals of rhombus bisect each other. So TX is equal to 12 feet as I told you. And using the Pythagoras theorem, if we find the value of SX, so SX square plus XT square is equal to ST square as per the Pythagoras theorem. We have XT is equal to 12 feet, ST is equal to 13 feet. If we put both this value in the Pythagoras theorem, then SX will be the 5 feet, and which will be the half of the second diagonal. Length of the second diagonal is equal to SU, but SU is equal to 2 times SX, and we get SX is equal to 5 feet. So SU is equal to after all 10 feet. Okay, so SU is equal to 10 feet because the diagonal of a rhombus bisect each other as we have discussed. એટલે કે આપણે પાયથાગોરસના રૂલનો યુઝ કરી અને આપણે જે બીજો ડાયાગોનલ આપેલો ન હતો કે જેની વેલ્યુ આપણી પાસે નહોતી જેના લેન્થની એની હાફ વેલ્યુ આપણે પાયથાગોરસ થિયરમનો યુઝ કરીને મેળવી દીધી કે એ થશે 5 ફૂટ 5 ફીટ અને બંને એ ફૂલ ડાયાગોનલની વેલ્યુ થશે 5 into 2 is equal to 10 feet. And now we can use the formula that area of a rhombus is equal to 1/2 d1 into d2. We have already d1 is equal to 24 feet and now we have d2 is equal to 10 feet. So 1/2 into 24 into 10. We have already substituted the value 24 for the d1 and the d2 is equal to 10 feet. So area of the rhombus is equal to 120, simply 120 feet square, right? So in this way we can find the area of rhombus if we have both diagonal is not given. If the both diagonals are given, then it's quite easy to find the area of rhombus. એટલે કે કદાચ તમને જો બંને ડાયાગોનલ આપેલા હોય તો તમે બહુ ઇઝીલી આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એનો એરિયા ફાઇન્ડ કરી શકો છો. કદાચ આ રીતનો કોઈ એક્ઝામ્પલ આપેલો હોય કે જેમાં તમને એરિયા આપેલા ન હોય એટલે કે લેન્થ આપેલી ન હોય તો તમે પાયથાગોરસ થિયરમનો યુઝ કરી અને એની બીજા ડાયાગોનલની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો જે પ્રમાણે આપણે એક્ઝામ્પલમાં ફાઇન્ડ કર્યું એ રીતે. અને તમને એની ઉપરથી બંને ડાયાગોનલની વેલ્યુ મળશે લેન્થની અને એની ઉપરથી તમે 1/2 d1 into d2 નો યુઝ કરી અને તમે એનો એરિયા શોધી શકો છો. થોડા આગળ વિચારીએ તો આપણે આ એક્ઝામ્પલ વિશે થોડું થિંક કરી શકીએ કે ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ફોલોઈંગ રોમ્બસ.
આ રોમ્બસ માટે તમને એક ડાયાગોનલ આમાં પણ આપેલો છે કે જેની વેલ્યુ છે 24 મીટર્સ અને એક સાઈડ આપેલી છે 15 મીટર્સ. આપને બધાને ખબર છે કે એરિયા થશે 1/2 d1 × d2. આ એવો જ એક્ઝામ્પલ છે કે જે આપણે હમણાં થોડી વાર પહેલાં શીખેલા એવો જ એક્ઝામ્પલ છે. તો તમે તમારી મેળે વિચારવાનું ચાલુ કરો કે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણી પાસે એક ડાયાગોનલ છે કે જેની વેલ્યુ છે 24 મીટર્સ એન્ડ એક સાઈડ છે કે જેની વેલ્યુ છે 15 મીટર્સ અને આપણી પાસે ફોર્મ્યુલા છે a = 1/2 d1 × d2. આપણે શું કરવું પડશે તો કે જો આપણે એરિયા જોતો હોય તો ડાયાગોનલ d1 ની વેલ્યુ તો આપણી પાસે છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 24 મીટર્સ, પણ આપણી પાસે d2 ની વેલ્યુ અવેલેબલ નથી. તો સૌથી પહેલો આપણો આઈડિયા થશે કે આપણે d2 ની વેલ્યુ મેળવવી પડશે. એન્ડ હાઉ ટુ ફાઇન્ડ d2? So same formula using the Pythagoras theorem we can find the second diagonal. d1 is equal to 24 meter. Write down and try to find yourself the second diagonal. I am explaining you how to find it. So first use the Pythagoras theorem to find the half of the second diagonal and multiply it with 2, so we will get the second diagonal, length of the second diagonal, right? So d2 is equal to what? We have the value of, we need to find the value of b first. We can find the value of b. Look at the figure. ફિગરમાં તમને જોશો તો આઈડિયા આવશે કે આપણે જો બી શોધવું હોય તો આપણે પાયથાગોરસ થિયરમનો યુઝ કરવો પડશે અને પાયથાગોરસ થિયરમ પ્રમાણે 12² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 15², રાઈટ? આ 15 છે તો સામેની સાઈડ પણ 15 થશે. સો a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ c². સો આપણી ફિગર માટે થશે 12² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 15². સો 144 પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 225. હું એવું જોઉં છું કે તમે બધા ટ્રાય કરતા જ હશો, આમાંથી જોઈને નહીં પણ તમારી મેળે તમે ઓલરેડી ફાઇન્ડ કર્યું હશે કે b² ની વેલ્યુ શું થશે. તો અહીંયા ઓલરેડી b² ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા જાય છીએ તો b² ઇઝ ઇક્વલ ટુ થશે 81. સો b ઇઝ ઇક્વલ ટુ 9. તો જે